હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બટેકા ડુંગળીનું એકદમ સરસ રસાદાર શાક બનાવીશું. તો કુકરમાં જ બનાવીશું. એમાં 3 ચમચી તેલ નાખી 1 ચમચી રાઈ જીરું એડ કરી વઘાર કરીશું. એમાં થોડા ખડા મસાલા એડ કરી દઈશું. હિંગથી વઘાર કરીશું. એમાં આપણે 1 ચમચી લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને તેને સાતડી લઈશું. અહીંયા મેં ડુંગળી અને બટેકાને ઝીણા સમારી લીધા છે, તો આપણે તે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. થોડા આપણે મસાલા કરીશું. તો મસાલામાં અહીંયા આપણે હળદર, મરચું, મીઠું અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને હવે આપણે બટેકામાં કેટલી તમારે રસો જોઈએ છે તે પ્રમાણે પાણી એડ કરવાનું છે. તો અહીંયા આપણે રસાદાર બનાવીએ છીએ એટલે ટોટલ 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરવાનું છે. તો 1 ગ્લાસ પાણી એડ કરી દઈશું અને તેમાં 1 ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું અને સાથે લીલા ધાણા એડ કરી મિક્સ કરી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે અને આપણે તેની 3 વિશલ કરી લેવાની છે. 3 વિશલ થઈ જાય, ઠંડુ થાય કુકર, પછી આપણે જોઈ લઈએ તો આપણું શાક એકદમ સરસ બની રેડી છે. તો આને તમે ખીચડી, રોટલી, ભાખરી કે રોટલા સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવશે.